એનિમલ કિંગડમ। આ ચેપ્ટરની અંદર આપણે પ્રાણીઓના વિવિધ જૂથોની ચર્ચા કરીશું અને તેનું વર્ગીકરણીય સ્તર કયો છે એ પણ સમજવાના છીએ। હવે આના પહેલા આપણે પ્લાન્ટ કિંગડમ જે છે વનસ્પતિ સૃષ્ટિ છે એની અંદર લીલ, ત્યાર પછી તેની સાથે સાથે દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત, આવૃત એમ ધીરે ધીરે નિમ્ન કક્ષાની વનસ્પતિથી ઉચ્ચ કક્ષાની વનસ્પતિ સુધીનું વર્ગીકરણ સમજ્યા। આ પાર્ટ આ ચેપ્ટર જે છે તેની અંદર આપણે સેમ વસ્તુ પ્રાણીઓ માટે સમજવાના છીએ। તો આપણે આપણી આસપાસ અવલોકન કરીએ તો કેટલા બધા પ્રાણીઓ તમને પૃથ્વી પર અસ્તિત્વમાં જોવા મળશે। દરેક પ્રાણીઓ જે છે એ વિવિધ રચના અને સ્વરૂપો ધરાવે છે, એટલે કે એનિમલ્સ જે છે they are classified, they are differentiated on the basis of structures as well as forms। એટલે કે જુદા જુદા પ્રાણીઓ જે છે તેને આપણે પ્રાણીના સ્વરૂપના આધારે અને એઓની જે રચના કેવી છે તેના આધારે વર્ગીકૃત કરતા હોઈએ છીએ। તો અલગ અલગ પ્રાણીઓની રચના અને સ્વરૂપો ઉપરથી તેનું વર્ગીકરણ થાય છે અને વર્ગીકરણની વાત કરીએ તો હાલ સુધીમાં પૃથ્વી પર લાખોની સંખ્યામાં પ્રાણીઓનું વર્ગીકરણ થયેલું છે, પ્રાણીઓનું વૈજ્ઞાનિક પદ્ધતિથી વર્ણન થયેલું છે। અત્યાર સુધીમાં 17 થી 18 લાખ જેટલી જાતિઓ શોધવામાં આવેલી છે। તો આટલી લાખો જાતિઓ છે તેમાં વનસ્પતિ અને પ્રાણીઓ બંને આવે છે। આમ છતાં પ્રાણીઓની જાતિઓ જે છે એ લાખોની સંખ્યામાં, લાખ કરતાં વધારે જાતિના પ્રાણીઓ જે છે એટલે કે પ્રાણીઓની લાખ કરતાં વધારે જાતિઓ જે છે, સ્પીસીઝ જે છે તેઓનું વર્ણન વૈજ્ઞાનિક પદ્ધતિથી થયેલું છે। એનો અર્થ છે કે હજારો ને લાખો જાતિના પ્રાણીઓની ઓળખ વિધિ થયેલી છે, નામાધિકરણ થયેલું છે, વર્ગીકરણ થયું છે અને આપણે તેના વૈજ્ઞાનિક નામથી પણ પરિચિત છીએ। મતલબ કે આટલા સંશોધન પ્રાણી સૃષ્ટિમાં થઈ ચૂક્યા છે। પરંતુ આમ છતાં આપણે કેમ વર્ગીકરણ ક્ષેત્ર ભણી રહ્યા છીએ? બીકોઝ વર્ગીકરણ એ પ્રાણીઓની કોઈક નવી જાતિ શોધાય છે તો એને કયા જૂથમાં મૂકવી એ માટે પણ ખૂબ જ મહત્વની દિશા પૂરી પાડે છે। વર્ગીકરણ એ નવા પ્રાણીઓને અથવા નવા સજીવોને યોગ્ય સ્થાને ગોઠવવા માટે, નવા સજીવોને યોગ્ય સ્થાને ગોઠવણી કરવા માટે ઉપયોગી છે। ગોઠવણી કરવા માટે કેવું છે? ઉપયોગી છે। એટલે કે તમે સંશોધન દરમિયાન કોઈ નવી જાતિ શોધો છો પ્રાણીની કે જેના ઉપર કોઈએ જ વર્ણન નથી કર્યું, તો એ જાતિ જે છે એને કયા જૂથમાં મૂકવી અથવા તો મતલબ કે એ કયા સમુદાયમાં, કઈ સૃષ્ટિમાં, કયા વિભાગમાં કે કયા વર્ગમાં સમાવેશ થશે એ નક્કી કરવા માટે પણ વર્ગીકરણ ખૂબ જ ઉપયોગી છે। તો ચાલો વર્ગીકરણ માટે કઈ કઈ બાબતો સમજવી જરૂરી છે એ આપણે પહેલા ચેપ્ટરથી સમજતા આવ્યા છીએ। આમ છતાં પ્રાણીના વર્ગીકરણના આધારો, વર્ગીકરણનો આધાર, બેઝિસ ઓફ અથવા બેઝ ઓફ ક્લાસિફિકેશન, વર્ગીકરણનો બેઝ શું છે, કયા કયા આધારને ધ્યાનમાં રાખીને આપણે વર્ગીકરણ કરીએ તો એના આપણે કેટલાક મુદ્દાઓ નોંધવાના છીએ। પહેલું છે કે વર્ગીકરણના જે આધારો છે અથવા તો એનો પાયો જે છે તે કોના ઉપર નિર્ભર રહેશે? સજીવ સૃષ્ટિની અંદર પ્રાણી સૃષ્ટિ પણ ખૂબ જ વૈવિધ્ય ધરાવે છે અને પ્રાણી સૃષ્ટિમાં આપણે એવું કહી શકીએ કે વિવિધ પ્રાણીઓ જે છે, પૃથ્વી પરના વિવિધ પ્રાણીઓ તેમની રચનાઓ અને સ્વરૂપોની દ્રષ્ટિએ, એકબીજાથી અલગ પડે છે, એકબીજાથી જુદા તરી આવે છે, આમ છતાં કેટલાક વર્ગીકરણ માટેના પાયાના આધાર છે, કેટલાક પાયાના લક્ષણોને ધ્યાનમાં લઈને આપણે વર્ગીકરણ કરતા હોઈએ। તો આમ છતાં કેટલાક સામાન્ય લક્ષણો, કેટલાક કોમન ફીચર્સ જે છે, સામાન્ય લક્ષણોને ધ્યાનમાં રાખીને કોમન કેરેક્ટર્સ અથવા કોમન ફીચર્સ જે છે એને કન્સિડર કરીને આપણે વર્ગીકરણ કરવાના છીએ।
તો આમ છતાં કેટલાક સામાન્ય લક્ષણોને ધ્યાનમાં રાખીને વર્ગીકરણ કરવામાં આવે છે, એટલે કે પ્રાણીઓનું વર્ગીકરણ યોજવામાં આવે છે. બરાબર? તો આ રીતે પ્રાણીઓનું વર્ગીકરણ થાય છે. તો એ કયા પાયાના આધારો છે, કયા લક્ષણોના આધારે આપણે વર્ગીકરણ કરવાના છીએ? ચાલો તેનું લિસ્ટ બનાવીએ કે સ્વરૂપ અને રચના તો જુદી જ છે. આમ છતાં એની અંદર કેટલાક સામાન્ય લક્ષણો કયા કન્સિડર કરી શકાય? કોષોની ગોઠવણીઓ એટલે કે અરેન્જમેન્ટ ઓફ સેલ્સ. ત્યાર પછી એટલે કોષો ગોઠવાઈને કેવી રચનાઓ બનાવે છે. દૈહિક સમમિતિ એટલે કે બોડી સિમેટ્રી. સમમિતિનો અર્થ છે કે તમે પ્રાણીના શરીરને બે સરખા ભાગમાં વિભાજિત કરી શકો છો કે નથી કરી શકતા, તો એના આધારે થતું વર્ગીકરણ. ત્યાર પછી દેહ કોષ્ઠની પ્રકૃતિ પણ ધ્યાને લેવામાં આવે છે. દેહ કોષ્ઠ એટલે શું? સિલોમ. તો નેચર ઓફ સિલોમ મતલબ કે સિલોમ જે છે, દેહ કોષ્ઠ જે છે એ કેવી પ્રકૃતિ ધરાવે છે એના બેઝ પર પણ વર્ગીકરણ કરવામાં આવે છે. દેહ કોષ્ઠની પ્રકૃતિ પછી આપણે લઈ શકીએ કે વિવિધ પ્રકારના જે અંગો અથવા તો દેહધાર્મિક ક્રિયાઓ જેમાં થઈ રહી છે, તંત્રો લાઈક પાચનની વિધિ એટલે કે પાચન તંત્ર, શ્વસન તંત્ર, રુધિરાભિસરણ તંત્ર, પ્રજનનની પદ્ધતિઓ વગેરે જેવા પાયાના લક્ષણોને ધ્યાનમાં રાખી અને વર્ગીકરણ યોજવામાં આવે છે. તો પાચન તંત્ર જે છે અથવા પાચનની રીત કેવી છે, ડાયજેસ્ટિવ સિસ્ટમ કેવું છે, રુધિરાભિસરણ તંત્ર એટલે સર્ક્યુલેટરી સિસ્ટમ કેવું છે વગેરે બાબતો, અને રિપ્રોડક્શન, મોડ ઓફ રિપ્રોડક્શન કેવું છે, પ્રજનનની પદ્ધતિ કેવી છે, આ બાબતને ધ્યાનમાં રાખી અને પ્રાણીઓનું વર્ગીકરણ યોજવામાં આવે છે. બધા જ સજીવોની અંદર આ બધા લક્ષણો છે, પણ આમાંય કેટલાક આપણને ઓપ્શન જોવા મળશે કે કેટલાક સજીવો એવા હશે કે જેની અંદર કોષોની ગોઠવણી અલગ અલગ પ્રકારની હશે, એટલે કે બહુકોષી છે. જુઓ, વિટેકરની 5 સૃષ્ટિ વર્ગીકરણ યાદ કરીએ તો મોનેરાની અંદર આપણે એવા સજીવો લીધા હતા કે જે એકકોષીય હોય અને આદિકોષ કેન્દ્રીય હોય. પછી લીધું હતું પ્રોટિસ્ટા, આદિકોષ કેન્દ્રીય નથી હોતા, તેઓ સુકોષ કેન્દ્રીય એકકોષીય સજીવો હતા. એને પાછા આપણે જૂથ કાઢ્યા હતા. ત્યાર પછી ત્રીજી સૃષ્ટિ ભણ્યા આપણે ફૂગ, માઇકોટા, અને ફૂગ સૃષ્ટિનું પણ આપણે વર્ગીકરણ સમજ્યું. અને ત્યાર પછી આપણે વનસ્પતિ સૃષ્ટિ લીધી કે જેની અંદર બહુકોષીય અને સ્વયંપોષી સજીવો આવે છે, કોષ દિવાલ ધરાવતા સજીવો. તો તેમાં આપણે લીલ, દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત અને આવૃત બીજધારીની ચર્ચા કરી. હવે પ્રાણી સૃષ્ટિ પણ સુકોષ કેન્દ્રીય છે, બહુકોષીય છે અને પ્રાણી સંપોષણ પદ્ધતિ ધરાવે છે. તો ચાલો તમને પાછું એ વસ્તુ રિવાઇઝ કરી દઉં કે પ્રાણી સૃષ્ટિના કેટલાક વિશેષ લક્ષણો જોઈએ તો પ્રાણી સૃષ્ટિમાં સમાવેશિત સભ્યો જે છે એ કેવા છે? બહુકોષીયનો અર્થ છે મલ્ટીસેલ્યુલર, ઘણા બધા કોષોથી બનેલું શરીર છે. ત્યાર પછી તેઓ કોષ દિવાલ ધરાવતા નથી, એટલે કે કોષ દિવાલ વિહીન છે, કોષ દિવાલની ગેરહાજરી છે. બહુકોષીય, કોષ દિવાલ વિહીન અને વિષમકોષીય છે. વિષમકોષીનો અર્થ છે કે તેઓ પ્રકાશ સંશ્લેષણથી પોતાનો ખોરાક બનાવી શકતા નથી અને યુઝ્યુઅલી દે આર મોટાઇલ એટલે કે પ્રચલનની ક્ષમતા ધરાવે છે. પ્રચલન કરી શકે છે, હલનચલન અને પ્રચલન કરી શકે છે. આ લક્ષણો જે છે એ પ્રાણી સૃષ્ટિના સભ્યોમાં જોવા મળે છે. આ ઉપરાંત તેઓ સુકોષ કેન્દ્રીય છે, એટલે કે કોષ કેન્દ્રની ફરતે કોષ કેન્દ્ર પટલ હોય છે. તો આ થઈ ગઈ પ્રાણી સૃષ્ટિની સામાન્ય માહિતી અને એનું વર્ગીકરણ કરવા માટે આપણે કોષોની ગોઠવણી, દૈહિક સમમિતિ એટલે બોડી સિમેટ્રી, દેહ કોષ્ઠની પ્રકૃતિ એટલે કે નેચર ઓફ સિલોમ,
અને વિવિધ પ્રકારના તંત્ર જેમ કે પાચનની પદ્ધતિ કેવી છે, રુધિરાભિસરણ તંત્ર કેવા પ્રકારનું છે, પ્રજનનની પદ્ધતિ કેવી છે વગેરેના આધારે આપણે અલગ અલગ જૂથના પ્રાણીઓની ચર્ચા કરવાના છીએ. તો ચાલો પ્રાણી સૃષ્ટિની અંદર પ્રાણીઓના વિવિધ જૂથના વર્ગીકરણનો પહેલો આધાર સમજીએ. આયોજન સ્તરો એટલે કે લેવલ્સ ઓફ ઓર્ગેનાઇઝેશન. કેવી રીતે કોષો ગોઠવાઈને વિવિધ જટિલ રચનાઓ બનાવે છે એ સમજીએ. તો લેવલ્સ ઓફ ઓર્ગેનાઇઝેશન, સંગઠનના વિવિધ સ્તરો અથવા આયોજન સ્તરો. આયોજન સ્તરોનો અર્થ છે કે કોષોની ગોઠવણી થઈને કંઈક વિશેષ રચનાઓ બનતી હોય. તો પ્રાણી સૃષ્ટિ જે છે, વિટેકરના પાનસૃષ્ટિ વર્ગીકરણ મુજબ પ્રાણી સૃષ્ટિના સભ્યોમાં બધા જ સજીવો, બધા જ એવા સજીવોનો સમાવેશ થાય છે, બધા જ એવા સજીવોનો સમાવેશ થાય છે કે જે બહુકોષીય છે અને સુકોષ કેન્દ્રીય છે. બહુકોષીય તેમજ સુકોષ કેન્દ્રીય દેહ ધરાવે છે. આમ છતાં બહુકોષીય હોવા છતાં બધા જ સજીવોની અંદર કોષોની ગોઠવણી એક સરખી હોતી નથી. એટલે કે આમ છતાં દરેક પ્રાણીના અથવા દરેક સજીવમાં કોષોની ગોઠવણી, દરેક સજીવમાં કોષોની ગોઠવણી યુનિક હોય છે, વિશિષ્ટ હોય છે, એક સરખી હોતી નથી. એક સમાન રીતે કોષોની ગોઠવણી થતી નથી, અલગ અલગ રીતે થાય છે. તો એના આધારે પ્રાણી સૃષ્ટિની અંદર આપણે 3 જૂથની ગોઠવણી સમજીશું. 3 થી 4 જૂથ છે. કોષ સ્તરનું આયોજન હોય જેમાં કોષો સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા હોય, ભેગા મળીને કોઈ સહિયારું કાર્ય કરતા નથી. ત્યાર પછી પેશી સ્તરનું આયોજન, અંગ સ્તરનું અને અંગતંત્ર સ્તરનું આયોજન સમજવાના છીએ. તો ચાલો પહેલું આયોજન સ્તર છે કોષ સ્તરીય આયોજન. કોષ સ્તરીય આયોજન એટલે કે સેલ્યુલર લેવલ ઓફ ઓર્ગેનાઇઝેશન. સેલ્યુલર લેવલ ઓફ ઓર્ગેનાઇઝેશન. કોષ સ્તરનું આયોજન છે તેનો અર્થ શું છે કે આની અંદર કોષો શિથિલ રીતે ગોઠવાય, છૂટા છૂટા ગોઠવાય, એટલે એકબીજાની નજીક હોવા છતાં તેઓ એકબીજા સાથે કોઈ કમ્યુનિકેશન કરતા નથી, કાર્યની વહેંચણી દર્શાવતા નથી. બધા જ કોષ પોતપોતાનું કાર્ય જાતે કરે છે, એકબીજા સાથે એટલું બધું કંઈ લેવા દેવા હોતું નથી. એટલે કે અહીંયા કોષોનું વિભેદન નથી થતું, કાર્યને લઈને એની કોઈ જૂથ વહેંચણી થતી નથી. તો આવું આયોજન છે તેને આપણે કહીએ છીએ કોષ સ્તરીય આયોજન. કેટલાક પ્રાણીઓની અંદર, કેટલાક જૂથના પ્રાણીઓમાં ઘણા બધા કોષો હાજર હોવા છતાં ઘણા બધા કોષો જે છે એ પ્રમાણમાં શિથિલ ગોઠવણી ધરાવે છે. શિથિલ ગોઠવણીનો અર્થ છે લૂઝ અરેન્જમેન્ટ જે છે એ ધરાવે છે. કેટલાક જૂથના પ્રાણીઓની અંદર ઘણા બધા કોષો જે છે શિથિલ ગોઠવણી ધરાવે છે, એટલે કે લૂઝ અરેન્જમેન્ટ જે છે ધરાવે છે. અને તેની અંદર લૂઝ અરેન્જમેન્ટ ધરાવે છે જેમાં કોષો કાર્યની વહેંચણી દર્શાવતા નથી અથવા કાર્યનું વિભાજન જે છે, ડિવિઝન ઓફ લેબર જે છે એ દર્શાવતા નથી. ડિવિઝન ઓફ લેબર એટલે કે કાર્યની વહેંચણી જે છે એ જોવા મળતી નથી. કોષો જે છે કાર્ય વિભાજન અથવા કાર્યની વહેંચણી જે છે તે દર્શાવતા નથી. બધા જ કોષો એકબીજાથી કેવા છે, સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. એટલે કે દરેક કોષ જે છે એ સ્વતંત્ર કોષ બધા જ કાર્યો દર્શાવે છે. એક જ કોષમાં પાચન, શ્વસન, ઉત્સર્જન, પ્રજનન બધું જ થાય. આમ દરેક કોષ એકબીજાથી કેવો છે, સ્વતંત્ર છે, એકબીજાને કોઈ સાથે કોઈ લેવા દેવા નથી. એમ છતાં કેટલીક જગ્યાએ કોષો એકબીજા સાથે ગાઢ રીતે ગોઠવાયેલા હોય એવું પણ બને છે. તો આ જૂથના સભ્યોની અંદર વિભેદન થઈને
જોવા મળતી નથી અથવા પેશી જેવી રચના જે છે તે બનતી જ નથી. ફરીથી કેટલાક જૂથના સભ્યો એવા છે કે જે બહુકોષીય છે, મતલબ કે ઘણા બધા કોષો જોવા મળે છે, પરંતુ કોષો ભેગા મળીને કાર્યનું વિભાજન નથી કરતા. કાર્યનું વિભાજન નથી કરતા એટલે એવું નથી કે કેટલાક કોષો પાચન કરે, કેટલાક કોષો શ્વસન કરે, કેટલાક કોષો ઉત્સર્જન કરે અથવા કેટલાક કોષો જે છે એ દ્રવ્યોનું વહન કરે. આવી કોઈ વ્યવસ્થા હોતી નથી. તો વિભેદન પામીને પેશી રચના બનતી નથી અને આવા કોષો જે છે મતલબ કે તેઓ ફક્ત બહુકોષીય રચના દર્શાવે છે. બહુકોષીય સંગઠન નથી, કોષો ભેગા મળીને પેશી બનતી નથી. આવું આયોજન છે તે સછિદ્ર સમુદાયના પ્રાણીઓમાં જોવા મળે છે. સછિદ્ર સમુદાય એટલે પોરીફેરા ફાઇલમ જે છે, જેને આપણે વાદળીઓનો સમુદાય કહીએ, સ્પોન્જીસ જે છે, આ જૂથના સભ્યો એવા છે કે જેની અંદર ઘણા બધા પ્રકારના કોષો છે, પરંતુ દરેક કોષ એકબીજાથી અલગ છે, યુનિક છે. તો કોષ સ્તરનું આયોજન છે એ વાદળીઓની અંદર એટલે કે કોષ્ઠાંત્રી સમુદાયના પ્રાણીઓમાં જોવા મળે છે. કોષ્ઠાંત્રી નહીં, સછિદ્ર સમુદાયના પ્રાણીઓની અંદર છિદ્ર ધરાવતું શરીર જેની અંદર છે એટલે કે પોરીફેરા જે છે તેની અંદર કોષ સ્તરનું આયોજન છે. હવે કોષ્ઠાંત્રીઓ જે છે, સછિદ્ર પછીના સમુદાય જોઈએ તો કોષ્ઠાંત્રી અને કંકતધરા જે છે તેઓ એમાં કોષો ભેગા મળીને શું બને છે? પેશી બને છે. તો આવો સમજીએ બીજો પ્રકાર, આયોજનનો બીજો સ્તર, પેશી સ્તરીય આયોજન. પેશી સ્તરીય આયોજનનો અર્થ છે ટિશ્યુ લેવલ ઓફ ઓર્ગેનાઇઝેશન. ટિશ્યુ લેવલ ઓફ ઓર્ગેનાઇઝેશન. આ ટિશ્યુ એટલે કે પેશી સ્તરનું આયોજન એટલે શું? આ જૂથના સભ્યો એવા છે કે જેની અંદર કોષો ભેગા મળીને શું બનાવે છે? પેશી બનાવે છે. અને એટલે આ આયોજનને પેશી સ્તરનું આયોજન કહેવામાં આવે છે. કોષો કાર્યની દ્રષ્ટિએ વિભેદિત થઈને પેશી બનાવે છે, અથવા બીજા શબ્દોમાં કહીએ તો અહીંયા કાર્યની વહેંચણી જોવા મળશે. કેટલાક કોષો પાચન કરશે, કેટલાક કોષો શ્વસન, ઉત્સર્જન, પ્રજનન, અલગ અલગ પ્રકારના કોષો અલગ અલગ કાર્ય કરે છે. તો કોષો કાર્યની દ્રષ્ટિએ વિભેદિત થઈને પેશી બનાવે છે એટલે એવું કહી શકાય કે અહીંયા કાર્યની વહેંચણી જે છે એ હાજર છે. ડિવિઝન ઓફ લેબર જે છે એ જોવા મળશે. આ ઉપરાંત આ જૂથના સભ્યોની અંદર એવું કહી શકાય કે સમાન ઉત્પત્તિ, આમ તો પેશીની વ્યાખ્યા એવી લઈ શકાય કે સમાન ઉત્પત્તિ ધરાવતા નિશ્ચિત કાર્યો કરતા કોષોનો સમૂહ એટલે પેશી. સમાન ઉત્પત્તિ ધરાવતા એટલે એવા કોષો કે જેનો ઉદ્ભવ એક જ પ્રકારના કોષોમાંથી થયેલો છે અને નિશ્ચિત કાર્ય આ બધા કોષો ભેગા મળીને એક સરખું કોઈ ચોક્કસ કાર્ય કરે છે તો એને કહેવાય છે પેશી. તો સમાન કાર્યો ધરાવતા કોષો ભેગા મળીને પેશી બનાવે છે અથવા પેશીની રચના કરે છે. આ જૂથના સભ્યોની અંદર આવું જે આયોજન છે તેને પેશી સ્તરીય આયોજન એટલે કે ટિશ્યુ લેવલ ઓફ ઓર્ગેનાઇઝેશન કહેવામાં આવે છે. પેશી સ્તરીય આયોજન તરીકે ઓળખાય છે. અને આવું આયોજન કોની અંદર જોવા મળે છે? તો સછિદ્ર સમુદાય પછીનો સમુદાય છે કોષ્ઠાંત્રી સમુદાયના પ્રાણીઓ જે છે, કંકતધરા અને કોષ્ઠાંત્રી બંનેની અંદર એવા પ્રાણીઓ છે કે જેની અંદર કોષો ભેગા મળીને પેશી બનાવે છે પરંતુ અંગો બનતા નથી. તો અંગ સ્તરનું આયોજન છે એના પછીના જૂથના સભ્યોમાં જોવા મળે છે. ચાલો તો આના પછીનો આયોજન સ્તર છે અંગ સ્તરનું આયોજન એટલે કે અંગ સ્તરીય આયોજન. અંગ સ્તરીય આયોજન, ઓર્ગન લેવલ ઓફ ઓર્ગેનાઇઝેશન. ઓર્ગન લેવલ ઓફ ઓર્ગેનાઇઝેશન. અંગ સ્તરનું આયોજન છે તેની અંદર આપણે શું કહી શકીએ કે પહેલા કોષો
ભેગા મળીને પેશી બની, હવે પેશી ભેગી મળીને શું બનશે? અંગો બનશે. તો સમાન કાર્ય દર્શાવતી પેશીઓ ભેગી મળીને નિશ્ચિત કાર્ય કરતા ચોક્કસ કાર્ય સાથે સંકળાયેલા અંગોની રચના કરે છે. અને અંગો જે છે એ વિવિધ પ્રકારની પેશીઓ ધરાવે છે. પ્રાણી સૃષ્ટિની અંદર અધિચ્છદીય પેશી, સંયોજક પેશી, ચેતાપેશી, આમ અલગ અલગ પ્રકારની પેશીઓ જે છે એ જોવા મળે છે. સ્નાયુ પેશી જે છે એ સ્થિતિસ્થાપકતા ધરાવે છે. તો પેશીઓ ભેગી મળીને ચોક્કસ કાર્ય સાથે સંકળાયેલા અંગની રચના કરે, આવા જૂથની અંદર અંગ સ્તરનું આયોજન હાજર છે એવું કહી શકાય છે. તો પેશીઓ વિવિધ પ્રકારની પેશીઓ એટલે કે એક જ અંગમાં બે અથવા બે કરતા વધારે પ્રકારની પેશીઓ જે છે, બે કરતા વધારે પ્રકારની પેશીઓ હાજર હોય છે. અને આ પ્રકારનું આયોજન જે છે એને અંગ સ્તરનું આયોજન કહેવાય. અંગ સ્તરીય આયોજન જે છે એ કોની અંદર જોવા મળે છે? પૃથુકૃમિ સમુદાયના પ્રાણીઓ. પૃથુકૃમિ સમુદાયના પ્રાણીઓ જે છે પ્લેટિહેલ્મિન્થસ, એમની અંદર આ પ્રકારનું આયોજન સ્તર જોવા મળે છે કે જેમાં પેશીઓ ભેગી મળીને શું બનાવે છે? અંગો બનાવે છે, પરંતુ અંગતંત્ર બનતા નથી. આની અંદર પાચન માર્ગ જેવી રચના બને છે, મતલબ કે પાચન સાથે સંકળાયેલા કેટલાક અંગો છે, પરંતુ પાચન માર્ગ અપૂર્ણ છે, એટલે કે વ્યવસ્થિત નથી. મતલબ અહીંયા સંપૂર્ણપણે તંત્ર બનતું નથી. તો એ ફરીથી પાછું જ્યારે અંગતંત્ર સમજાવું ત્યારે તમને તફાવત સમજ પડશે. આના પછીનું આયોજન સ્તર છે એ છે અંગતંત્ર સ્તરીય આયોજન. અંગતંત્ર સ્તરીય આયોજન મતલબ કે અંગતંત્ર સ્તરનું આયોજન જે છે ઓર્ગન સિસ્ટમ લેવલ ઓફ ઓર્ગેનાઇઝેશન. ઓર્ગન સિસ્ટમ લેવલ ઓફ ઓર્ગેનાઇઝેશન કોને કહેવાય? ઓર્ગન ભેગા મળીને, ઓર્ગન્સ એટલે કે અંગો ભેગા મળીને શું બનાવે છે? અંગતંત્ર બનાવે છે. જેમ કે પાચનની ક્રિયા સાથે સંકળાયેલા વિવિધ અંગો તમને કહું તો મનુષ્યમાં મુખ, પછી મુખ ગુહા, કંઠનળી, અન્નનળી, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું, મળાશય અને મળદળ, આ બધા જ અલગ અલગ અંગો એકબીજા સાથે સંકળાઈને એક આખું સિસ્ટમ બનાવે છે અને એના મદદથી પાચનની ક્રિયા જે છે એ યોગ્ય રીતે પૂરી થાય છે. તો આ રીતે વ્યવસ્થિત જે તંત્ર બને છે તેને કહેવાય છે અંગતંત્ર સ્તરનું આયોજન. આવા સજીવોની અંદર જટિલતાનું સ્તર પેશી અંગ કે અંગ કોષો પેશી કે અંગ સ્તરના આયોજન કરતા કેવું કહેવાય? ઊંચું કહેવાય, વધારે કહેવાય, જટિલ કહેવાય. તો સમાન કાર્યકીય વ્યવસ્થા અથવા એવું કહેવાય કે વિવિધ અંગો ભેગા મળીને નિશ્ચિત કાર્ય સાથે સંકળાયેલું યોગ્ય એક તંત્ર રચે છે અને આ તંત્રને અંગતંત્ર તરીકે ઓળખવામાં આવે છે, ઓર્ગન સિસ્ટમ તરીકે ઓળખવામાં આવે છે. અને આ ઓર્ગન સિસ્ટમ જે છે, અંગતંત્ર જે છે એ ખૂબ જ કેવું હોય છે? જટિલ હોય છે. આમ છતાં કેટલાક સજીવો જે છે પ્રાથમિક સ્તરનું અંગતંત્ર ધરાવતા હોય તો કેટલાકની અંદર અંગતંત્રો જે છે સંપૂર્ણપણે વિકસિત હોય છે, સુવ્યવસ્થિત હોય છે. તો વિવિધ અંગો ભેગા મળીને નિશ્ચિત કાર્ય કરે છે, એટલે કે તેઓ ચોક્કસ દેહધાર્મિક ક્રિયા સાથે સંકળાયેલા તંત્ર રચે છે. નિશ્ચિત દેહધાર્મિક ક્રિયા સાથે સંકળાયેલા તંત્રની રચના કરે છે. ઉદાહરણ આપું તમને, પાચન તંત્ર છે તો એ પાચન અને તેની સાથે સંકળાયેલી ક્રિયાઓ કરે. જેમ કે પાચનની ક્રિયા પૂરી થાય એટલે તરત જ અભિશોષણ થઈ અને સરળ સ્વરૂપના કાર્બનિક ઘટકો છે એ રુધિરમાં મળે છે અને ત્યાંથી એનું કોષ સુધી વહન થાય. એટલે પાચનને અનુસરીને અભિશોષણ
અને જે અપાચિત ખોરાક છે એનું ઉત્સર્જન થાય છે, મળોત્સર્જન થાય. તો પાચન અને તેની સાથે સંકળાયેલા અંગો ભેગા મળીને પાચન તંત્ર બનાવે. શ્વસન તંત્ર, ઉત્સર્જન તંત્ર, રુધિરાભિસરણ તંત્ર, પ્રજનન તંત્ર, ચેતા તંત્ર, આમ અલગ અલગ પ્રકારના તંત્ર જે છે એ સજીવોમાં જોવા મળે છે. તો દેહધાર્મિક ક્રિયા સાથે સંકળાયેલા કેટલાક તંત્રોના આપણે લિસ્ટ લખીએ. પાચન તંત્ર એટલે કે ડાયજેસ્ટિવ સિસ્ટમ. પાચન તંત્રનો અર્થ છે ડાયજેસ્ટિવ સિસ્ટમ. શ્વસન તંત્રનો અર્થ થાય રેસ્પિરેટરી સિસ્ટમ, રેસ્પિરેટરી સિસ્ટમ. ત્યાર પછી ઉત્સર્જન તંત્ર, ઉત્સર્જન તંત્ર એટલે એક્સક્રીટરી સિસ્ટમ. ત્યાર પછી પ્રજનન તંત્ર એટલે કે રિપ્રોડક્ટિવ સિસ્ટમ અને ચેતા તંત્ર એટલે કે નર્વસ સિસ્ટમ. આ બહુ બધા પ્રકારના તંત્ર સજીવોની અંદર અસ્તિત્વ ધરાવે છે. તો આ જે બધા તંત્રો છે એ મનુષ્યમાં ખૂબ જ વિકસિત હોય છે અને તેની ચર્ચા આપણે છેલ્લું જે યુનિટ છે હ્યુમન ફિઝિયોલોજી એટલે કે પ્રાણી સૃષ્ટિ અથવા પ્રાણીની દેહધર્મ વિદ્યા છે એ જે યુનિટ છે એમાં બધા જ તંત્રો જે છે એની આપણે વિસ્તારથી ચર્ચા કરવાના છીએ. ચાલો તો આ બધા જે તંત્રો છે પાચન તંત્ર, શ્વસન તંત્ર, ઉત્સર્જન તંત્ર આ બધા જ પ્રાણીઓની અંદર એકસરખી રચના દર્શાવતા નથી. કેટલાકની અંદર પાછા એ પાચન તંત્ર, શ્વસન તંત્ર કે રુધિરાભિસરણ તંત્રમાં પણ એકબીજા કરતાં કંઈક જુદી રચના જોવા મળે છે. તો પહેલા આપણે શરૂઆતમાં સમજીએ કે પાચન તંત્રના વિવિધ પ્રકાર. ડાયજેસ્ટિવ સિસ્ટમ જે છે જે ખોરાકનું પાચન અને અભિશોષણ કરવા સાથે સંકળાયેલું તંત્ર છે. આ પાચન તંત્ર જે છે બે પ્રકારના હોય છે. પાચન તંત્રની અંદર સંપૂર્ણ પાચન માર્ગ અને અપૂર્ણ પાચન માર્ગ જે છે. સંપૂર્ણ પાચન માર્ગ તેમજ અપૂર્ણ પાચન માર્ગ. અપૂર્ણ પાચન માર્ગ કોને કહેવાય કે જે એક જ છેડે ખુલે છે. પૃથુકૃમિ સમુદાયના સભ્યો અંગ સ્તરનું આયોજન ધરાવે છે એવું એટલા માટે જ કહેવાય છે કે એની અંદર પાચનની ક્રિયા સાથે સંકળાયેલા અંગોની વ્યવસ્થિત ગોઠવણી થઈને એક છેડેથી ખોરાક દાખલ થાય અને બીજા છેડેથી અપાચિત ખોરાક દૂર થાય એવી કોઈ બે છિદ્ર ધરાવતી વ્યવસ્થા હોતી નથી. તો એક જ છેડે ખુલ્લો અથવા અપૂર્ણ પાચન માર્ગ જે છે ઇનકમ્પ્લીટ ડાયજેસ્ટિવ સિસ્ટમ જે છે અથવા ઇનકમ્પ્લીટ એલિમેન્ટરી કેનાલ કહેવાય. તો ઇનકમ્પ્લીટ એલિમેન્ટરી કેનાલ જે છે એ પૃથુકૃમિ સમુદાયના પ્રાણીઓમાં જોવા મળે છે. પૃથુકૃમિ સમુદાયના પ્રાણીઓની અંદર પાચન માર્ગ ફક્ત એક જ છેડે ખુલે છે અને આ એક જ છેડો ખુલે છે એનો અર્થ કે તેની અંદર મુખ અને મળદ્વાર તરીકે વર્તતું છિદ્ર કોમન હોય છે. મતલબ કે મુખદ્વાર અને મળદ્વાર એવી અલગ રચના હોતી નથી. એક જ છેડે ખુલ્લો હોય છે અને તેમાં એક છિદ્ર જે છે એના વડે ખોરાકનું અંતઃગ્રહણ થાય છે એટલે કે તે મુખ અને મળદ્વાર બંનેનું કાર્ય કરે છે. ખોરાકનું પાચન માટેનો ખોરાક જે છે અંદર દાખલ થાય છે એ જ છિદ્રથી અપાચિત ખોરાક બહાર નીકળે છે. આવો એક જ છેડે ખુલ્લો પાચન માર્ગ જે છે પૃથુકૃમિ સમુદાયના સભ્યોમાં છે અને આથી જ એવું કહેવાય છે કે એમાં અંગતંત્ર સ્તરનું આયોજન નથી. અંગો બને છે પણ અંગતંત્ર વ્યવસ્થિત બનતા નથી. આમ છતાં આપણે એને એટલા માટે સમજીએ છીએ કે આ જૂથ પરથી ઉદ્વિકાસ થઈને સંપૂર્ણ પાચન માર્ગ ધરાવતા પ્રાણીઓના જૂથ વિકસ્યા હશે. તો સંપૂર્ણ પાચન માર્ગ જે છે એ સંપૂર્ણ પાચન માર્ગ બંને છેડે ખુલતો હોય છે. બંને છેડે ખુલ્લો પાચન માર્ગ જે છે એટલે કે આની અંદર બે છિદ્રો હોય છે, મુખદ્વાર અને મળદ્વાર. બંને અલગ અલગ હોય છે. ખોરાકનું અંતઃગ્રહણ જે છે ખોરાક શરીરની અંદર દાખલ થાય છે મુખદ્વારથી. ત્યાર પછી એને અનુસરીને પાચન અને અભિશોષણ થઈ જાય. બાકી વધેલો જે અપાચિત બિનજરૂરી ખોરાક છે એનું ઉત્સર્જન થાય છે. તો સંપૂર્ણ પાચન માર્ગ અથવા કમ્પ્લીટ ડાયજેસ્ટિવ સિસ્ટમ જે છે that is present in higher animals. પૃથુકૃમિ સમુદાય પછીના જે સમુદાય છે એટલે કે સૂત્રકૃમિ સમુદાયના પ્રાણીઓ હોય, નુપુરક સમુદાયના પ્રાણીઓ છે, સંધિપાદ, મૃદુકાય, શૂળત્વચી અને મેરુદંડી તેમજ સામી મેરુદંડી જે છે આ બધા જ પ્રાણીઓની આપણે
પ્રાણી સૃષ્ટિનો પહેલો સમુદાય છે સછિદ્ર. એમાં તો કોષ સ્તરનું આયોજન છે, એટલે એમાં પાચન માર્ગ કેવો એવું આપણે વિચારતા નથી. બીજું હતું પેશી સ્તરનું આયોજન ધરાવતા જૂથ, તો એની અંદર કોષ્ઠાંત્રી અને કંકતધરા. ત્યાર પછી અંગ સ્તરનું આયોજન આવ્યું પૃથુકૃમિમાં, અને અંગતંત્ર સ્તરનું આયોજન સૂત્રકૃમિ, નુપુરક, સંધિપાદ, મૃદુકા, શોધવચી, સામી મેરુદંડી, મેરુદંડી વગેરે જેવા પ્રાણીઓની અંદર અંગતંત્ર બને છે. અને આ અંગતંત્ર પણ કેવા હોય છે? વિકસિત હોય છે. હવે પાચન તંત્ર ઉપરાંત રુધિરાભિસરણ તંત્ર જે છે એટલે કે સર્ક્યુલેટરી સિસ્ટમ જે છે એ પણ જુદાપણું દર્શાવે. રુધિરાભિસરણ તંત્ર, સર્ક્યુલેટરી સિસ્ટમ. સર્ક્યુલેટરી સિસ્ટમ જે છે એના બે ટાઈપ્સ છે. ઓપન ટાઈપ ઓફ સર્ક્યુલેટરી સિસ્ટમ and closed type circulatory system. Open type circulatory system જે છે આની અંદર રુધિરાભિસરણ તંત્ર જે છે એ ખુલ્લું છે. રુધિર જે છે એ દરેક વખતે રુધિર વાહિની કે રુધિર કેશિકામાંથી પસાર થાય એવું કહી શકાતું નથી. તો ઓપન અથવા તો ખુલ્લું પરિવહન જે છે એ નિમ્ન કક્ષાના પ્રાણીઓમાં જોવા મળે છે, જેની અંદર દાખલા તરીકે ધારો કે આ એક હૃદય છે. હૃદય વડે રુધિરને વિવિધ અંગો તરફ ધકેલવામાં આવે છે. આ રુધિર જે છે વિવિધ રુધિર વાહિનીમાં જાય છે. આમ છતાં રુધિર વાહિની જે છે એ વિવિધ શાખામાં એક રુધિર અવકાશ નામની જગ્યામાં ખુલે છે. અને રુધિર અવકાશો જે છે તમે જ્યારે વંદો ભણશો, અળસિયું, વંદો, દેડકો, પ્રાણીઓમાં દૈહિક આયોજન અથવા સંગઠનીય સ્તરનું ચેપ્ટર જે ભણશો પ્રાણીઓનું, ત્યારે તમને આ વધારે સમજ પડશે કે ખુલ્લું પરિવહન કોને કહેવાય, કે જેની અંદર રુધિરાભિસરણ તંત્રમાં હૃદય, રુધિર વાહિની અને રુધિર અવકાશનો સમાવેશ થાય છે. હૃદયમાંથી રુધિરને ધક્કો મારવામાં આવે છે વિવિધ અંગો તરફ. આ હૃદયમાંથી નીકળેલું રુધિર જે છે એ રુધિર વાહિની દ્વારા એટલે કે ધમની કે શિરા દ્વારા ઠલવાય છે. શેમાં? રુધિર અવકાશમાં. રુધિર અવકાશમાં ઠલવાયેલું આ જે રુધિર છે એ વિવિધ અંગોને તરબોળ કરે છે, એટલે કે રુધિર જે છે એની અંદર બધા જ અંગો અથવા પેશીઓ છે ડૂબી જાય છે. મતલબ કે દરેક અંગની ફરતે રુધિર ગોઠવાયેલું હોય એવી રચના જોવા મળે છે. આપણી અંદર એવું નથી હોતું. આપણી અંદર દરેક અંગ સુધી રુધિર પહોંચે છે એ વાત સાચી છે, પરંતુ તે રુધિર કેશિકા, રુધિર વાહિની એટલે કે ધમની, શિરા કે કેશિકાની અંદર પેક થયેલું છે, બંધ છે. એટલે આપણું રુધિરાભિસરણ તંત્ર કેવું બને? ક્લોઝ ટાઇપ સર્ક્યુલેટરી સિસ્ટમ કહેવાય છે. ચાલો તો ઓપન ટાઇપ સર્ક્યુલેટરી સિસ્ટમમાં હૃદય વડે રુધિરને વિવિધ અંગો તરફ ધકેલવામાં આવે છે. અને આના માટે હૃદયને પણ સંકોચન શિથિલન કરવું પડે છે. જેમ આપણી અંદર સિસ્ટોલ, ડાયસ્ટોલ થાય એવું આમાં પણ થશે. હૃદય જ રુધિરને જુદા જુદા અંગો તરફ ધકેલે છે, પરંતુ હૃદયમાંથી રુધિર જે છે એ રુધિર વાહિનીમાં જાય છે, એટલે કે ધમનીમાં જાય છે. અને રુધિર વાહિનીમાંથી તે રુધિર અવકાશોમાં જાય છે. અને આ બ્લડ સ્પેસીસ જે છે, રુધિર કોટરો અથવા રુધિર અવકાશો જે છે, આ રુધિર અવકાશોની અંદર પરિણામે પેશીઓ અથવા અંગો જે છે એ રુધિરથી તરબોળ થાય છે. that means organs are bathed into blood. એવું સેન્ટેન્સ છે. ઓર્ગન્સ જે છે જેમ સ્વિમિંગ પુલમાં કોઈ માણસ જે છે બાથ લે છે, ડૂબે છે, ડૂબકી લગાવે છે, એમ અંગો જે છે એટલું અબંડન્ટ રુધિર છે કે એની અંદર બધા અંગો ડૂબે છે. અંગોની સરાઉન્ડિંગમાં રુધિર ગોઠવાયેલું હોય છે. આમ છતાં આની અંદર શ્વસનરંજક દ્રવ્ય જે છે હોતું નથી, એટલે એટલું કલરફુલ રુધિર જોવા મળતું નથી. તો ચાલો પરિણામે પેશી અથવા અંગો જે છે એ રુધિરથી તરબોળ હોય છે, એટલે કે અંગો અથવા પેશીઓ જે છે, અંગો કે પેશીઓ રુધિરમાં ડૂબી જાય છે, ડૂબેલા જોવા મળે છે. આમ રુધિરાભિસરણ તંત્ર જે છે એ ખુલ્લા પ્રકારનું કહેવાય છે. દરેક જગ્યાએ દરેક અંગની ફરતે રુધિર આવેલું હોય છે.
રુધિર જે છે રુધિર વાહિની કે હૃદય પૂરતું સીમિત રહેતું નથી અને આ રુધિર કોટરો અથવા રુધિર અવકાશોની સંખ્યા અલગ અલગ પ્રકારની હોય જે આપણે વંદો ભણીશું ત્યારે ડિટેલમાં સમજીશું. ઓકે, ક્લોઝ ટાઇપ ઓફ સર્ક્યુલેટરી સિસ્ટમ. ક્લોઝ ટાઇપ ઓફ સર્ક્યુલેટરી સિસ્ટમ જે છે, ક્લોઝ ટાઇપ ઓફ સર્ક્યુલેટરી સિસ્ટમનો અર્થ છે બંધ પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર. બંધ પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર કોની અંદર જોવા મળે છે? આનું એક્ઝામ્પલ લખી દઈએ તો ખુલ્લું પરિવહન જે છે, ખુલ્લા પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર કે જેમાં રુધિર અવકાશ હોય છે, આવું રુધિરાભિસરણ તંત્ર સંધિપાદ આર્થ્રોપોડા જે છે એની અંદર જોવા મળે છે. આ ઉપરાંત મૃદુકાય સમુદાય, પરંતુ મૃદુકાય સમુદાયના વિવિધ વર્ગો પૈકીનો એક વર્ગ છે સિફેલોપોડા. શીર્ષપાદ વર્ગ જે છે, શીર્ષપાદ વર્ગ સિવાયના સભ્યો એટલે આખે આખો જે સંધિપાદ સમુદાય છે એના તો બધા જ સભ્યોનું ખુલ્લું પરિવહન છે. મૃદુકાય સમુદાયના પ્રાણીઓમાં પણ ખુલ્લું પરિવહન હોય, પરંતુ એનો એક જે વર્ગ છે શીર્ષપાદ વર્ગ, એ વર્ગના સજીવો, એ વર્ગના પ્રાણીઓની અંદર બંધ પરિવહન છે. જેમ કે ઓક્ટોપસ જેના શીર્ષમાંથી પગ નીકળે છે, આવા સજીવોને શીર્ષપાદ અથવા સિફેલોપોડા જૂથમાં મૂકવામાં આવે છે. તો એની અંદર બંધ છે, બાકી બધા મૃદુકાય સમુદાયના પ્રાણીઓની અંદર ખુલ્લું પરિવહન છે. ઓકે, ચાલો ત્યાર પછી બંધ પરિવહન તંત્ર કોને કહેવાય? આ બંધ પરિવહન તંત્રનું દોરું તો બંધ પરિવહન તંત્રમાં એક મુખ્ય પંપ જેવી રચના તરીકે કાર્ય કરે છે હૃદય. હૃદયમાંથી રુધિર જે છે એ પ્રેશર સાથે ધમનીમાં જાય છે. ધમની જુદા જુદા અંગોમાં જાય ત્યારે તે ધમનિકાઓમાં વિભાજિત થાય છે. એક જ મિનિટ. ચાલો, તો બંધ પરિવહન તંત્રની અંદર હૃદય જે છે એ મુખ્ય પંપ તરીકે વર્તતી રચના છે. હૃદયથી અંગ તરફ રુધિરનું વહન થાય અને એના માટે જવાબદાર જે છે તેને આપણે કહીએ છીએ ધમની. ધમની છે વિવિધ શાખાઓમાં વિભાજિત થઈને શિરામાં ખુલે છે. સિમિલરલી શિરા પણ કેટલીક શાખાઓમાં વિભાજિત થાય. તો ધમની અને શિરાઓ જે છે એ આવા જાળા જેવી રચના કરે છે, શાખિત બનીને પાતળા વ્યાસ ધરાવતી કેશિકાઓ બનાવે છે, જેને આપણે ધમનિકા અને શિરિકા કહીએ છીએ. આ ધમનિકા અને શિરિકાઓને સામાન્ય રીતે રુધિર કેશિકાઓ તરીકે ઓળખવામાં આવે છે. બ્લડ કેપિલારીઝ કહેવામાં આવે છે. અને ત્યાર પછી એ રુધિર જે છે એ શિરામાં જાય છે અને શિરા જે છે એ ફરી પાછું રુધિરને હૃદય તરફ મોકલે છે. આમાં કોઈ જગ્યાએ રુધિર જે છે રુધિર વાહિનીમાંથી બહાર જતું નથી, એક નળીમાંથી બીજી નળીમાં જાય છે. પાઇપલાઇન ગોઠવેલી છે, ખુલ્લું પરિવહન જોવા મળતું નથી. તો બંધ પરિવહન જે છે એની અંદર આપણે એવું કહી શકીએ કે રુધિર જે છે એ કાં તો હૃદયમાં હોય છે અને ત્યાર પછી હૃદયમાંથી રુધિરને વિવિધ વ્યાસ ધરાવતી જુદો જુદો વ્યાસ ધરાવતી રુધિર વાહિનીઓ દ્વારા, વિવિધ પ્રકારનો વ્યાસ ધરાવતી રુધિર વાહિનીઓ દ્વારા તે અંગ સુધી અથવા વિવિધ અંગો, પેશીઓ કે કોષો સુધી પહોંચાડાય છે. અને આ પ્રકારનું પરિવહન તંત્ર છે તેને આપણે બંધ પ્રકારનું પરિવહન કહીએ છીએ. અને એની અંદર હૃદયમાંથી રુધિર જે છે એ ધમનીમાં જાય છે, ધમની જે છે એમાંથી રુધિર કેશિકામાં જાય છે, કેશિકામાંથી રુધિર જે છે એ શિરામાં જાય છે અને શિરામાંથી રુધિર પાછું ક્યાં જતું રહે છે? હૃદયમાં જતું રહે છે. અહીંયા કોઈ પણ પ્રકારના રુધિર અવકાશો જોવા મળતા નથી. આપણા અંગો રુધિરથી તરબોળ થતા નથી. હા, આમ છતાં રુધિર કેશિકાની દીવાલ એકદમ પાતળી હોય છે અને એમાંથી કેટલાક પદાર્થો, રુધિર રસના કેટલાક ઘટકો
પ્રસરણ દ્વારા, સક્રિય વહન દ્વારા કે અન્ય વહન પદ્ધતિ દ્વારા પેશી જળમાં આવે છે અને કોષોને જે છે પાણી અને પોષક તત્વો પૂરા પાડવામાં આવે છે. બદલામાં ઉત્સર્ગ પદાર્થો પણ આવી જ રીતે પેશી જળમાંથી રુધિર કેશિકાઓમાં, શિરાઓમાં અને ત્યાર પછી હૃદય સુધી વહન પામી મૂત્રપિંડ સુધી પહોંચે છે અને ત્યાંથી એનું ઉત્સર્જન કરવામાં આવે છે. તો આ બધી જ પ્રક્રિયા જે છે એ આપણે રુધિરાભિસરણ તંત્ર વાળા ચેપ્ટરમાં ડિસ્કસ કરીશું. આમ આ જે બંધ પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર છે જેમાં હૃદય, ધમની, શિરા અને કેશિકાનો સમાવેશ થાય છે. રુધિર અવકાશ નથી. રુધિર જે છે એ કોઈ જગ્યાએ બહાર જે ખુલ્લું જે છે એ જોવા મળતું નથી. એટલે બંધ રુધિરાભિસરણ તંત્ર જે છે એ કયા જૂથના સભ્યોમાં જોવા મળે છે? નુપુરક સમુદાયના પ્રાણીઓ, મૃદુકાય સમુદાયનો શીર્ષપાદ વર્ગ, નુપુરક પછી આપણે લઈ શકીએ મેરુદંડી સમુદાયના પ્રાણીઓ વગેરે જે પ્રાણીઓ છે તેની અંદર બંધ પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર જોવા મળે છે. તો આ થઈ ગયા પ્રાણીઓના વિવિધ પ્રકારના આયોજન સ્તરો, જેમાં કોષ સ્તરનું આયોજન કોની અંદર હતું? સછિદ્ર સમુદાય એટલે કે વાદળીઓમાં. પેશી સ્તરનું આયોજન કોષ્ઠાંત્રી અને કંકત ધરાની અંદર એટલે કે સિલેન્ટ્રેટા અને જેટિનોફોરા એની અંદર. ત્યાર પછી અંગ સ્તરનું આયોજન હતું પૃથુકૃમિ સમુદાયમાં કે જેમાં અપૂર્ણ પાચન માર્ગ હતો. અને અંગતંત્ર સ્તરના આયોજનમાં પેશીઓ, અંગો અને અંગતંત્રો બને છે. એટલે કે અંગો ભેગા મળીને અંગતંત્ર બનાવે. અંગતંત્ર ધરાવતા જે પ્રાણીઓ છે એનો સમુદાય એટલે સૂત્રકૃમિ, નુપુરક, સંધિપાદ અને સામી મેરુદંડી વગેરે પ્રાણીઓ આવે છે. અંગતંત્ર ભણ્યા પછી આપણે એ પણ કીધું કે બધાની અંદર અંગતંત્ર સરખા હોતા નથી. નિમ્ન કક્ષાના પ્રાણીઓની અંદર અંગતંત્ર પ્રાથમિક પ્રકારના હોય અને ઉચ્ચ કક્ષાના પ્રાણીઓની અંદર અંગતંત્ર જટિલ હોય છે, સુવિકસિત હોય. તો પાચન માર્ગના આપણે બે પ્રકાર જોયા, અપૂર્ણ અને સંપૂર્ણ. એક છેડે ખુલ્લો હોય એટલે કે ખોરાકને ગ્રહણ કરવા અને અપાચિત ખોરાકના ઉત્સર્જન માટે એક જ છિદ્ર ધરાવતો એક જ છેડે ખુલ્લો પાચન માર્ગ ક્યાં છે? પૃથુકૃમિ સમુદાયના સભ્યોમાં છે. અને એટલે જ પૃથુકૃમિ સમુદાયના સભ્યોમાં અંગતંત્ર સ્તરનું આયોજન ગણી શકાતું નથી. ત્યાર પછી બંને છેડે ખુલ્લો એટલે ખોરાકના ગ્રહણ કરવા માટે મુખ હોય અને અપાચિત ખોરાકના નિકાલ કરવા માટે મળદ્વાર હોય. આવી રચના ધરાવતો પાચન માર્ગ છે એ સંપૂર્ણ કહેવાય. અને આ પ્રકારનું પાચન માર્ગ સૂત્રકૃમિ, નુપુરક, સંધિપાદ, મૃદુકાય, શૂળત્વચી, સામી મેરુદંડી વગેરે પ્રાણી જૂથમાં જોવા મળશે. રુધિરાભિસરણ તંત્રના આધારે સજીવોના બે જૂથ કર્યા. ખુલ્લું પરિવહન ધરાવતા પ્રાણી અલગ છે, બંધ પરિવહન ધરાવતા પ્રાણી અલગ છે. ખુલ્લા પરિવહન ધરાવતા પ્રાણીઓની અંદર મુખ્ય રચના છે હૃદય. હૃદયમાંથી રુધિરને અંગો તરફ ધકેલવા માટે રુધિર વાહિની હોય છે. પરંતુ રુધિર વાહિની રુધિર કેશિકામાં ખુલવાના બદલે રુધિર અવકાશ બનાવે છે. અને આ રુધિર અવકાશ જે છે એ રુધિરને મુક્ત કરે છે અને એટલે રુધિર જે છે એ વિવિધ અંગો સુધી વહન પામે છે. આથી organs are bathed into the blood એટલે કે અંગો અથવા પેશીઓ રુધિરથી તરબોળ હોય છે, એની અંદર ડૂબેલા હોય છે. ત્યારે આ તરફ બંધ પરિવહન ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ ઉપરાંત નુપુરક સમુદાયમાં છે, જેમાં હૃદયમાંથી રુધિર ધમનીમાં જાય છે, ધમનીમાંથી રુધિર અંગ સુધી પહોંચે. ત્યારે ધમની વિવિધ કેશિકામાં વિભાજિત થાય એટલે કે ધમનિકાઓ બને. ધમનિકાઓ અને શિરિકાઓનું ઝુંડ અથવા સમૂહ એટલે કેશિકા. રુધિર કેશિકાઓમાંથી આ અશુદ્ધ રુધિર જે છે શિરામાં જાય છે અને શિરામાંથી પાછું એ રુધિર હૃદયને મળે છે. આમ રુધિરાભિસરણ તંત્રની અંદર બંધ પરિવહન જે છે નુપુરક અને મેરુદંડી તેમજ મૃદુકાય સમુદાયના શીર્ષપાદ વર્ગના જૂથના સભ્યોમાં જોવા મળશે. હવે નેક્સ્ટ પાર્ટ જે છે તેની અંદર આપણે બાકીના જે સ્તરો છે, વર્ગીકરણના આધારો જે છે, જેમ કે દૈહિક સમમિતિ અથવા તો કોષ્ઠાંત્ર અથવા દેહ કોષ્ઠ જે છે એની રચના કેવી છે વગેરે મુદ્દાઓ પર ડિસ્કશન કરવાના છે.